બનાસકાંઠાના દિયોદરમાં ઈ-કેવાયસી માટે લાંબી કતાર જોવા મળી છે। વહેલી સવારથી લોકો લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે। સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। વહેલી સવારથી ઓફિસના દરવાજા આગળ બેસી ગયા છે અરજદારો, જેમાં કોમ્પ્યુટર ઓપરેટરો સમયસર ન પહોંચવાના અરજદારો દ્વારા દાવો કરવામાં આવ્યો। વૃદ્ધ મહિલાઓ અને બાળકો લાઇનમાં લાગી રહ્યા છે, હેરાન પરેશાન થઈ રહ્યા છે। રોજ રોજ એક અઠવાડિયાથી ઈ-કેવાયસી માટે લોકો પરેશાન થયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કિશોર નાયક આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, બનાસકાંઠાના દિયોદરમાં ઈ-કેવાયસી માટે લાંબી કતારો જોવા મળી છે, લોકો પરેશાન થઈ રહ્યા છે, લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અરજદારો દ્વારા, શું મામલો? જે પ્રકારે વાત કરીએ તો બનાસકાંઠાના દિયોદરમાં તાલુકા પંચાયત ખાતે ઈ-કેવાયસી ને લઈને લોકોની લાઈનો લાગી છે। ક્યાંક ને ક્યાંક લોકો સતત 10 દિવસથી ધર્મ ધક્કા ખાતા હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ગામડાથી આવતા લોકોને ક્યાંક મુશ્કેલી પડી રહી છે। ઈ-કેવાયસી ઓપરેટર સાથે પણ ચર્ચાઓ કરતા ક્યાંક ને ક્યાંક ત્યાં ઈ-કેવાયસી પેલું પ્રિન્ટર ખરાબ થવાથી લાઈન લાગી છે, પણ ક્યાંક ને ક્યાંક ઈ-કેવાયસી નું જે કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા જે લાઈન બંધ છે એનું પણ ક્યાં બોર્ડ મારેલું નહોતું, પણ લગભગ 11:30 વાગે જે લોકોની લાઈનો લાગી હતી, દરવાજા બંધ હતા અને લોકો પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। જે પ્રકારે ગામડાથી લોકો આવી રહ્યા હતા, ગામડાના નાના બાળકો જે અભ્યાસ પોતાનો બગાડીને પણ અહીંયા વાલી લઈને આવ્યા છે, સતત ઈ-કેવાયસી ને લઈને લોકો અહીંયા એકઠા થયા છે। ક્યાંક ને ક્યાંક ઈ-કેવાયસી ને લઈને લોકોની મોટી હાલાકી પડી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર આની વ્યવસ્થા કરવામાં આવે એવી લોકોની માંગ ઉઠી છે। જાણકારી આપવા બદલ આપનો આભાર। જેમાં કોમ્પ્યુટર ઓપરેટરો સમયસર ન પહોંચવાનો અરજદારો દ્વારા દાવો કરવામાં આવ્યો છે। રોજ એક અઠવાડિયાથી ઈ-કેવાયસી માટે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે।